નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જાહેર થયો છે નવો જીઆર। તો પેન્શનમાં થશે મોટો વધારો અને પેન્શનરો માટે નવા પેન્શન નિયમ થશે લાગુ। તો પેન્શનર મિત્રો, બધા પોઈન્ટની આપણે વિગતવાર A to Z સમજૂતી મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે જરા પણ સ્કીપ કર્યા વગર જોવાનું ચૂકતા નહીં। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો પ્રતિનિધિ જૂથોએ પેનલ સમક્ષ પેન્શન સુધારા અંગે વિવિધ માંગણીઓ રજૂ કરી છે। તો વય આધારિત પગાર વધારાનો પ્રસ્તાવ, તેનો અર્થ શું છે અને તે પેન્શનરો માટે કેવી રીતે કાર્ય કરશે તેના પર એક નજર અહીં નાખીએ દોસ્તો। તો ખાસ કરીને 8મા પગાર પંચની જે પ્રતિનિધિ જૂથો એટલે કે કર્મચારી અને પેન્શનર સંગઠનોએ પેનલ સમક્ષ પેન્શન સુધારા અંગે વિવિધ માંગણીઓ છે તે રજૂ કરી છે। તો વય આધારિત એટલે કે ઉંમર આધારિત પગાર અને પેન્શન વધારાનો પ્રસ્તાવ, તો તેનો અર્થ શું છે અને તે પેન્શનરો માટે કેવી રીતે કાર્ય કરશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો ત્યારબાદ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં પ્રોફેસર પુલક ઘોષ, જે નાણાકીય વિભાગના કાર્યકારી પ્રોફેસર અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય હતા અને સભ્ય સચિવ તરીકે ભૂતપૂર્વ IAS અધિકારી પંકજ જૈન સાથે 8મા પગાર પંચને કર્મચારી અને પેન્શનર પ્રતિનિધિઓ તરફથી વિવિધ માંગણીઓ મળી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2025માં કમિશનની રચના કરી, ત્યારબાદ નવેમ્બર 2025માં તેના સંદર્ભ નિયમો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ જારી કરવામાં આવ્યા હતા। તો ત્યારથી પેનલ પગાર સુધારણા, ભથ્થા, પેન્શન લાભો, પગાર માળખા અને સંબંધિત બાબતો પર ભલામણો એકત્રિત કરવા માટે પાત્ર પ્રતિનિધિઓ અને હિસ્સેદારો સાથે બેઠકો કરી રહી છે। તો ત્યારબાદ વાત કરીએ તો આ કમિશન શ્રમ જૂથો, મંત્રાલયો, પેન્શન સંસ્થાઓ, કેન્દ્ર સરકારના સંગઠનો અને સંસ્થાઓ, કર્મચારી સંગઠનો અને સંગઠનોએ અન્ય હિસ્સેદારો સાથે સલાહ સૂચન કરે છે। તો આ પરામર્શ અને ડેટા વિશ્લેષણના આધારે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર માળખા, ભથ્થા, પેન્શન અને સંબંધિત લાભો અંગે ભલામણો કરશે। તો કમિશન સમક્ષ રજૂ કરાયેલી મુખ્ય પેન્શન સુધારણા માંગણીઓમાંથી એક એટલે કે વય આધારિત પેન્શન વધારાનો પ્રસ્તાવ, અને જો સ્વીકારવામાં આવે તો નિવૃત્ત લોકો માટે તેનો શું અર્થ હોઈ શકે છે તેના પર અહીં એક નજર નાખીએ દોસ્તો। તો ખાસ કરીને 8મા પગાર પંચ સમક્ષ ઘણી જે માંગણીઓ મૂકવામાં આવી છે તેમાંથી એક એટલે કે વય આધારિત પેન્શનમાં વધારાનો પ્રસ્તાવ। તો જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો નિવૃત્ત લોકો માટે તેનો અર્થ શું થઈ શકે છે અને તેનો ફાયદો કેટલો થઈ શકે છે તેની અહીં આપણે વાત કરીએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પ્રસ્તાવિત વય આધારિત પેન્શન વધારો। તો ક્લિયર ટેક્સ રિપોર્ટ અનુસાર પેનલ સમક્ષ રજૂ કરાયેલી માંગણીઓમાંની એકમાં વયના આધારે વરિષ્ઠ પેન્શનરો માટે ઉચ્ચ પેન્શન લાભો રજૂ કરવાનો સમાવેશ થાય છે। તો નોંધનીય છે કે આ હજુ પણ વિચારણા હેઠળ છે અને હજુ સુધી કેન્દ્ર દ્વારા તેને મંજૂરી કે સ્વીકારવામાં આવ્યું નથી, પરંતુ જ્યારે 8મા CPCની અંતિમ ભલામણો દરખાસ્તોની તુલનામાં ઘણી અલગ હોઈ શકે છે, ત્યારે વય આધારિત પેન્શન ચૂકવણી કેવી રીતે કાર્ય કરશે તેના પર એક નજર નાખીએ દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ પેન્શનરની ઉંમર અને પ્રસ્તાવિત પેન્શન સ્તરની। તો 65 વર્ષના છેલ્લા ચૂકવાયેલા પગારના 70%, 70 વર્ષના પેન્શનરોને છેલ્લા પગારના 75%, 75 વર્ષની ઉંમરના પેન્શનરોને છેલ્લા ચૂકવાયેલા પગારના 80% પેન્શન
તેમજ 80 વર્ષના પેન્શનરોને છેલ્લા પગારના 85% પેન્શન તેમજ 85 વર્ષના જે પેન્શનરો હોય તેને છેલ્લા ચૂકવાયેલા પગારના 90% પેન્શન અને 90 વર્ષ અને તેથી વધુ ઉંમરના જે પેન્શનરો હોય તેને છેલ્લા પગારના ચૂકવાયેલ પગારના 100% વધારાનું પેન્શન છે તે આપવું જોઈએ. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની પેન્શન માટેની માંગણીઓ શું છે. તો પેન્શન સંબંધિત અન્ય મુખ્ય દરખાસ્તોમાં આનો સમાવેશ થાય છે. સૌથી પહેલા લઘુત્તમ પેન્શન વધારીને છેલ્લા પગાર એટલે કે એલપીડી અથવા છેલ્લા 10 મહિનાની સેવા દરમિયાન લેવામાં આવેલા સરેરાશ પગારના 67% કરવામાં આવ્યું. ત્યારબાદ પેન્શન ગણતરી માટે ઉપયોગમાં લેવાતા ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કર્યો. તેમજ મોંઘવારી રાહત એટલે કે ડીઆર માળખા અને પેન્શન લાભોમાં તેના એકીકરણની સમીક્ષા કરો. ત્યારબાદ કૌટુંબિક પેન્શન લાભોનો વ્યાપ વધારવો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની ચર્ચાઓ અપેક્ષિત સમયરેખા શું છે. તો નોંધપાત્ર રીતે કમિશને 15 જૂન સુધી યોગ્ય પ્રતિનિધિઓ અને હિસ્સેદારો પાસેથી સૂચનો અને મેમોરેન્ડમ મંગાવ્યા છે. તો તેણે 5 માર્ચ 2026ના રોજ ઔપચારિક મેમોરેન્ડમ સબમિશન શરૂ કર્યા હતા. તો અગાઉની સમયમર્યાદા 30 એપ્રિલથી 31 મે સુધી લંબાવવામાં આવી તો હવે જૂનના મધ્ય સુધી કરી છે. તો યોજના મુજબ સીપીસી તેના બંધારણના લગભગ 18 મહિના પછી 2027ના મધ્ય સુધીમાં તેની અંતિમ ભલામણો સબમિટ કરે તેવી અપેક્ષા છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીઓમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરો જે સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સહિતનો સમાવેશ થાય છે. તો વધુમાં ભૂતકાળના વલણોને આધારે પગાર પંચની ભલામણો થઈ ગયા પછી અમલમાં મૂકવા માટે બીજા 2 થી 3 વર્ષનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે 2027માં જાહેર કરાયેલ પગાર વધારો 2029 અથવા 2030 સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.